વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલું શ્રી અરવિંદ નિવાસ, જ્યાં આવતીકાલે ઓરોવિલના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. ફ્રોમ ધી હાર્ટ ઓફ ઓરોવિલ આ નામક પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે, જેના થકી લોકોને ઓરોવિલની જીવનશૈલી અને વિચારધારા વિશે નજીકથી જાણવા મળશે. વડોદરાનો શ્રી અરવિંદ સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેઓ લાંબા સમય સુધી વડોદરામાં રહ્યા અને શહેરના બૌદ્ધિક તથા સાંસ્કૃતિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. દાંડિયા બજારમાં આવેલ શ્રી અરવિંદ નિવાસ ખાતે 28 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ફ્રોમ ધી હાર્ટ ઓફ ઓરોવિલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન શ્રી અરવિંદ અને મીરા અલ્ફાસાના વિઝનથી પ્રેરિત ઓરોવિલના સ્થાપના દિવસ નિમિત્તે યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં ઓરોવિલના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી સિરામિક્સ, હેન્ડમેડ પેપર સ્ટેશનરી, હાથથી પેઇન્ટ કરેલી સાડીઓ, સુગંધિત મીણબત્તીઓ અને સ્વસંભાળ ઉત્પાદનો જોવા અને ખરીદવાની તક મળશે. આ ઉપરાંત ઓરોવિલ બેકરીના નાસ્તા, બાળકો માટેના રમકડા અને કપડાં પણ અહીં ઉપલબ્ધ રહેશે. શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ હરિકિશન શાહે આ પ્રદર્શન અંગે માહિતી આપતા વડોદરા શહેરના લોકોને આ પ્રદર્શન નિહાળવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. આજે બિલ્ડિંગ છે લગભગ 130 વર્ષ જૂનું હેરિટેજ બિલ્ડિંગ છે અને આ ભવનની અંદર કાર્ય છે દેશ વિદેશની અંદર ભારતની અંદર એમના કાર્યને મજબૂત રીતે પહોંચાડવામાં પ્રોડક્ટ્સ ઓવર હિયર ફ્રોમ ઓરોવિલ ત્યાં જે બધા રહી રહ્યા છે સો ફોર ધેર લિવિંગ આજે બધા પોતપોતાની ક્રિએટિવિટી અહીંયા સુધી ડેવલપ કરે એન્ડ હું હરકિશન શાહ શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટનો અધ્યક્ષ છું. આવતીકાલે સવારના 10 વાગ્યાથી રાતના 8-9 વાગ્યા સુધી શ્રી ઓરોવિલ ફાઉન્ડેશન તરફથી એટલે ઓરોવિલની બધી પ્રોડક્ટનું ઓરોવિલ ફાઉન્ડેશન ડે છે આવતીકાલે, અને એના માટે ઓરોવિલની પ્રોડક્ટનું સેલ્સ અને એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. શું આશય શું છે? આશય ઓરોવિલની પ્રોડક્ટને અહીંયા ઉજાગર કરવાની અને લોકો સુધી પહોંચાડવાનો. કઈ પ્રોડક્ટ? અહીંયા સિરામિક્સ પોટરી છે, પરફ્યુમ્સ છે, નેચરલ સિરપ છે, પેપરમાંથી બનાવેલી વસ્તુઓ છે, બેકરી આઇટમ્સ છે અને શોપ્સ છે, ઘણું છે બધું. લોકોને શું ફાયદો થશે એનાથી લોકોને ઓરોવિલ વિશેની જાણકારી મળશે. અત્યારે ઘણા લોકોને પોંડિચેરીની ખબર છે, પણ ઓરોવિલની ઘણાને ખબર નથી હોતી. અને ઓરોવિલમાં જે અત્યારે જે પ્રોડક્ટ બની રહી છે બધી ઓર્ગેનિક પ્રોડક્ટ બની રહી છે અને ત્યાંના જે રહેવાવાળા સાધકો છે એ જ બનાવે છે. એટલે એ બધી એની જાણકારી અહીંયા વડોદરાની જનતાને મળે અને વડોદરાના લોકો અહીંયા શ્રી અરવિંદ નિવાસની મુલાકાત લે, અમારો હેતુ છે. નમસ્તે, અમે શ્રી અરવિંદ આશ્રમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ આ એક્ઝિબિશન બરોડામાં આવ્યું છે, વિચ ઇઝ ફ્રોમ ઓરોવિલ. અમારો લક્ષ્ય અને ધ્યેય એ જ છે કે બધા શ્રી અરવિંદના નિવાસના બારેમાં જાણે છે, પણ ઓરોવિલ એવું સ્થાન છે જે હજી એટલું લોકોના મોઢા પર આવ્યું નથી, જેના લીધે ત્યાં જે સસ્ટેનેબિલિટી ઓર્ગેનિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે એને અમે કાલે પ્રેઝન્ટ કરવાના છે, વિચ ઇઝ ઓન 28 ફેબ્રુઆરી. અમે કેમ આ સ્પેસિફિક ડેટ રાખી છે? કારણ કે આ ઓરોવિલ ફાઉન્ડેશન ડે છે એન્ડ વી વોન્ટેડ ટુ બ્રિંગ દેટ ડિફરન્સ ઇન ધ લાઇવ્સ ઓફ સો મેની પીપલ કે ત્યાં જે આટલા બધા મહેનત કરી રહ્યા છે. હરેક પ્રોડક્ટ્સ જે તમે ડિસ્પ્લેમાં જોઈ એ હરેક પ્રોડક્ટ હેન્ડમેડ છે. ઇટ ઇઝ મેડ બાય લોટ ઓફ એફર્ટ્સ, લોટ ઓફ લવ એન્ડ પીસ એન્ડ કરેજ વિથ ધ પીપલ હુ આર લિવિંગ ઇન ઓરોવિલ. અને અમે ડિફરન્ટ પ્રોડક્ટ્સ પ્રેઝન્ટ કરી છે, જેમ કે મરોમાં છે એના કેન્ડલ્સ છે. કેન્ડલ્સ બધા નોન ટોક્સિક છે, એવા કેન્ડલ્સ છે જે ઇવેપોરેટ થઈ જાય છે, એ બિલકુલ પણ બોડીને હાર્મફુલ નથી. અમે લાવ્યા છે આ બધા ડિફરન્ટ ફોલ્ડર્સ, ડિફરન્ટ સ્ટેશનરી જે બધા જ હેન્ડમેડ પેપર્સથી બનેલા છે, બધું રિસાયકલ થયેલું છે. કેટલી બધી કેન્ડલ્સ અમે એવી લાવ્યા છે જે ફરીથી રિસાયકલ કરવામાં આવી છે, જે એન્વાયરમેન્ટને જરા પણ હાર્મફુલ નથી. અમે લાવ્યા છે સિરપ્સ જે ત્યાંના ફ્રેશ ફ્લાવર્સથી બનેલા છે અને દે આર વેરી ગુડ ફોર ધ બોડી, વેરી ગુડ ફોર ધ હેલ્થ. ડિફરન્ટ આ તમે જોઈ શકો છો, અમે આવા ટ્રેઝ લાવ્યા છે. આ સ્પેશિયલી આનો પ્રોસેસ કરવામાં આવે છે, આ પેપરથી બનેલી છે, પણ એનું ક્વોલિટી તમે જુઓ એને બધી જ રીતે તમે યુટિલાઇઝ કરી શકી શકો છો એમ છે. ઇટ ઇઝ ઓલ નોન ટોક્સિક થિંગ. દેન વી હેવ ડિફરન્ટ ફ્લાવર વેઝીસ જે અમે લાવ્યા છે, વિચ ઇઝ અગેન ફ્રોમ ઓરોવિલ. અને ઓરોવિલમાં પોતાની એક ડિફરન્ટ બ્રાન્ડ્સ છે અને એ બધા બ્રાન્ડ્સને અમે ભેગી કરીને અમે અંડર વન રૂફ શ્રી અરવિંદ નિવાસમાં લાવ્યા છે.
અમારો હેતુ અહીંયા લાવવાનો ખાલી એ જ છે કે મેક્સિમમ લોકો આ સ્થાન પર આવે અને અત્યારે જે લોકો એક ઇનર પીસ સીક કરી રહ્યા છે એ લોકોને આ સ્થાનમાં મળી શકે. એ લોકો જે પણ સ્થાન શોધી રહ્યા છે, ધીસ ઇઝ ધ પ્લેસ વેર દે કેન એક્સપ્લોર ધેર ઓન ઇનર સેલ્ફ. અને એ જ રીઝન છે કે આ એક્ઝિબિશન અમે અમારા આશ્રમમાં રાખ્યું છે, અમે કશે બહાર નથી રાખ્યું. અને અમે બધા વોલન્ટિયર્સ છે, કોઈએ બધું ઇટ્સ અ નોન પ્રોફિટ થિંગ. બધા આ જે પણ પ્રોફિટ હશે એ સંસ્થામાં જ યુઝ થવાનું છે, શ્રી અરવિંદ માટે જ યુઝ થવાનું છે. પણ અમે બધા વોલન્ટિયર્સ છે જે રાત દિવસ આના પાછળ કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ.